સુરેન્દ્રનગરની અંદર અમદાવાદના સાણંદના બિલ્ડર પાસેથી હની ટ્રેપમાં ફસાવી 1 કરોડની ખંડણી લીધે સુરેન્દ્રનગર બોલાવી યુવતી દ્વારા પ્રેમ જાળમાં ફસાવીને બિલ્ડરને ફસાવ્યો હતો। ઉપાસના સર્કલ નજીક બંગલામાં બિલ્ડરને લઈ જઈ હની ટ્રેપ કર્યું। યુવતીના મિત્રોએ બિલ્ડરના લમણે રિવોલ્વર મૂકી અને અપહરણ કરી 4 કલાક અજ્ઞાત સ્થળે રાખી ટોર્ચર કર્યું। ભાવના ઉર્ફે અંજલિ અને તેની સહિત 4 શખ્સોએ ઝડપાયા। ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે। આને પાસેથી રોકડ રકમ 22,50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ છે। બિઝનેસમેન છે તો આને જમીનનો લાલચ આપીને છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવ્યો। ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે। અમદાવાદના સાણંદની અંદર એક બિલ્ડર પાસેથી 1 કરોડની ખંડણી માંગવામાં આવી છે। સુરેન્દ્રનગરની અંદર અમદાવાદના સાણંદના બિલ્ડર પાસેથી હની ટ્રેપમાં ફસાવી 1 કરોડની ખંડણી લીધે સુરેન્દ્રનગર બોલાવી યુવતી દ્વારા પ્રેમ જાળમાં ફસાવીને બિલ્ડરને ફસાવ્યો હતો। ઉપાસના સર્કલ નજીક બંગલામાં બિલ્ડરને લઈ જઈ હની ટ્રેપ કર્યું। યુવતીના મિત્રોએ બિલ્ડરના લમણે રિવોલ્વર મૂકી અને અપહરણ કરી 4 કલાક અજ્ઞાત સ્થળે રાખી ટોર્ચર કર્યું। આરોપીઓએ પુત્રને ફોન કરાવી 1 કરોડ મંગાવ્યા હતા। પીડિતે તત્કાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની એક મોટી કાર્યવાહી સામે આવી કે જ્યાં યુવતી ભાવના ઉર્ફે અંજલિ અને તેની સહિત 4 શખ્સોએ ઝડપાયા। તૌસીફ ખાન, સાહિલ ખાન, આસિફ ખાનને પોલીસ કસ્ટડીની અંદર લઈ લેવામાં આવ્યા છે। જો કે ફરાર અરબાઝ અને અરમાનની શોધખોળની શરૂઆત કરી છે। આ પકડાયેલા 4 આરોપીઓની પૂછપરછની શરૂઆત કરવામાં આવી છે કે અન્ય કેટલા શિકાર બનાવ્યા છે। જો કે ફરાર અરબાઝ અને અરમાનની શોધખોળ દરમિયાન એ વિગત સામે આવશે અને રિમાન્ડ દરમિયાન નવા ખુલાસાઓ થશે કે શું એ હકીકત છે અને આ કેસની અંદર અત્યાર સુધી કેટલા શિકાર બનાવ્યા છે। આ આખા એ 4 આરોપીઓની ધરપકડ બાદ કેસમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ કરતા શું કહ્યું સાંભળ્યું। સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન पुलिस स्टेशन में हनी ट्रैपનો જે ગુનો દાખલ થયો છે वो भारतीय न्याय संहिताની જે કલમ 308(5), કલમ 115(2), કલમ 352, કલમ 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135નો ગુનો દાખલ થયો છે। वो જે ગુનો આખો જે દાખલ થયો છે આમાં જે ફરિયાદી હતા આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે। આ જે ગુનો છે આમાં અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે અને જે 4 લોકો છે આરોપી છે આમાં જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલિબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે। આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે 75,000 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે। બીજો જે આરોપી છે આનું નામ છે તૌસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે। આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત 17,000 રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે। ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000, એક અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત 10,000 અને એક જીવતો કાર્ટિસ આપણે જેની કિંમત લગભગ 100 રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે। ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોહમ્મદ ખાન મલેક, એ પણ અખિયાણા ગામનો નિવાસી છે, પાટડી તાલુકાનો। આને પાસેથી રોકડ રકમ 22,50,000
અને મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે અરબાઝ ખાન, હયાત ખાન મલેક અખિયાણાનો અને અમન ઇંગરોડીનો એ 2 આરોપી અત્યારે ફરાર છે. પોલીસ દ્વારા ટોટલ રોકડ જે રકમ છે એ 69,30,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5, ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ એક જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે. અને જે એ આરોપીઓ છે, આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે એ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તોસીફ ખાન છે, તોસીફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરીના ગુના દાખલ થયેલા છે. આરોપી જે સાહિલ ખાન છે, આના ઉપર પણ પાટડી અને બજાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જે એક્ટ છે આના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે. અને આરોપી જે આસિફ ખાન છે, આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. એ લોકો જે ફરિયાદી હતા, આ ફરિયાદી અને ખબર પડી કે જે ફરિયાદી જમીનનો અને બીજો બિઝનેસમેન છે, તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો અને પછી એને પોતાના મોબાઈલ નંબર બધા લોકોને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી એને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે. પછી એને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા. પછી નહીં તો આને જાનથી મારવા માટે આના ઉપર પિસ્ટલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને બાકીના જે આરોપી છે આને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી મહિલા એને અગાઉ કોઈને આવી રીતના ફસાયા છે કે કેમ? અત્યારે જે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યાએ અમે તમામ આનો ઇન્વેસ્ટિગેશનમાં પૂછી રહ્યા છે. અત્યારે અમારા સામે આ પહેલી વસ્તુ આવી છે.